માનકુવાના દંપતીના નામે 3.20 લાખની લોન લઈ ચાઉ કરાઈ। લોન પાસ કરાવી દેવાના બહાને ઠગાઈ કરવાના બનાવો વધ્યા છે। ત્યારે આવી રીતે માનકુવાના દંપતીની ₹3,20,690 ની લોન મંજૂર કરાવી બારોબાર ખાતા ખોલી નાણાં ચાઉ કરી લેવાતા ભુજના 3 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। જૂન 2022 થી 24/9/23 દરમિયાન થયેલી આ છેતરપિંડી અંગે માનુકા પોલીસ મથકે માનુકવા નવાવાસના દીપ ભરતભાઈ વ્યાસે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી શોકત અહમદ સમેજાએ ફરિયાદી તથા ફરિયાદીના પત્ની પ્રિયાના નામે ઇલેક્ટ્રોનિકા ફાઇનાન્સ લિમિટેડ કંપનીમાં સરકારની મુદ્રા યોજના હેઠળ લોન મંજૂર કરાવી આપશે તેવો ભરોસો આપી તેમની પાસેથી અસલ દસ્તાવેજો મેળવી લીધા હતા। આ દસ્તાવેજોના આધારે ફરિયાદીની જાણ બહાર ₹3,20,690 ની લોન મંજૂર કરાવી તેમજ ફરિયાદીના નામનું એક્સિસ બેંક કેરામાં ખાતું ખોલાવી લીધું હતું। લાઈવ ફોટામાં ફરિયાદીની જગ્યાએ આરોપી રિયાઝ રજાક રાયમાં રહેવાસી ભુજ મૂળ કુરબઈવાડો ઉભો રહી ફોટો પડાવી લીધો અને ખાતું ખોલાવવાના ફોર્મમાં ફરિયાદીના જગ્યાએ આરોપી અખીર દાઉદ સમેજા રહેવાસી ભુજના નંબર નાખી ખોટી સહીઓ કરીને ફરિયાદીના નામનું ખોટું ખાતું ખોલાવી નાખ્યું હતું। આ ખાતામાં ફરિયાદીની જાણ બહાર મંજૂર થયેલી લોનના ₹3,20,690 ખાતામાં જમા કરાવી તે નાણાં બારોબાર ઉપાડી લઈ છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે। અત્રે નોંધનીય છે કે મથડાના પ્રૌઢ સાથે પણ મકાન રિપેરિંગની બારોબાર લોન મેળવી ચાઉ કરી જવાતા આરોપી ભુજના શોકત સમેજા વિરુદ્ધ 10 દિવસ પૂર્વે જ ગુનો દાખલ થયો હતો। ઉપરોક્ત ફરિયાદમાં પણ આરોપી શોકત સમેજાનું નામ આવતા બંને ગુનાનો એક જ આરોપી છે કે નહીં તે અંગે માનુકા પોલીસનો સંપર્ક કરતા આ અંગે અજાણતા દર્શાવાઈ હતી।